નર્મદા જયંતિએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનોને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલીલામાં નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામમાં નર્મદા જયંતિ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી, જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરાતા નર્મદે હરના નાદથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો હતો। નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનો પણ લાહવો લીધો હતો। નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં વાજતે ગાજતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં કળશ, કન્યા, મહિલા મંડળની બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં એક જ કલરની આખી સાડી 1500 ફૂટની 100 જેટલી સાડીનો તાકો સુરતથી લાવવામાં આવ્યો હતો, જેને મોટા રોલ સ્વરૂપે વીંટાળવામાં આવ્યો હતો। સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચી 10 થી 12 જેટલી નાવડીઓની મદદથી સામે કિનારે સાડીનો છેડો પહોંચાડી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરી નર્મદા જયંતિની અનોખી વિશેષ ઉજવણી કરી હતી। એ ઉપરાંત નર્મદા પૂજન, કન્યા પૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન પણ કરાયા બાદ સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા। સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરિત કરવામાં આવી હતી। ત્યારબાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલ છે। માંગરોળ મંગલેશ્વર ઘાટ પાસે આ કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યું હતું। શાસ્ત્રમાં લખ્યું છે કે નર્મદાજીના દર્શન માત્રથી તમારે મોક્ષ થાય છે। ગંગાનું આચમન કરો, ગંગાનું સ્નાન, યમુનાનું આચમન અને નર્મદાના તો માત્ર દર્શનથી કોઈ પણ પામરમાં પામર જીવ હોય તો પણ એનો મોક્ષ થઈ જાય છે। આમાં અમારી ઉત્તરવાહિની પુણ્ય સલીલામાં નર્મદાનો કિનારો છે। અહીંયા આગળ ઉત્તરવાહિનીની પરિક્રમાઓ પણ થઈ રહી છે અને એની મેં આજે નર્મદા જયંતિનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા આગળ ઉજવાઈ રહ્યો છે। શાસ્ત્રના કયા મુજબ અહીંના સંતો છે, અહીંના ગ્રામજનો છે, તમામે સમસ્તે ભેગા થઈને એક મોટો ઉત્સવ ઉજવી રહ્યા છે। નર્મદાજીનો ખૂબ મહિમા છે અને નર્મદાજીનો મહિમા સર્વત્ર વ્યાપે એવી આજના દિવસે અભ્યર્થના અસ્તુ। ધન્યવાદ। જય સ્વામિનારાયણ। નર્મદા મૈયાનું મહત્વ બહુ સારું છે। એની પૂજન અર્ચના કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે। માં નર્મદાને કિનારે જવાથી, સ્નાન કરવાથી આપણા દરેક પાપો બળી જાય છે। માં નર્મદાની કૃપાથી દરેક ભક્તોને આનંદ પ્રગટ થાય છે। માં નર્મદાની જન્મજયંતિ ઉજવવાથી સર્વ ભક્તોને આનંદ મળે છે। એટલે આ નર્મદા મૈયાની 1500 ફૂટ ચૂંદડી ઓઢાડી અને ગામજનો અતિ ઉત્સાહ અને આનંદથી આ માં નર્મદાનો ઉત્સવ મનાવી રહ્યા છે। એનો ફળ આજે માં નર્મદા કુંવારી છે, 12 કન્યા છે, શિવની પુત્રી છે। એના પૂજન કરવાથી માં દરેક કષ્ટો આપણા દૂર કરે છે। માં નર્મદાના કષ્ટો દૂર કરવા માટે માં નર્મદાને આપણે અર્ચના પૂજન કરીએ છીએ। એમની પણ પરિક્રમા થાય છે। મારું નામ અમૃત બાપુ, સુરત। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે, તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર। જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ।